બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના થરામાં સ્વદેશી મેળો યોજાયો। બનાસકાંઠા ઓગળ તાલુકા મુખ્ય મથક થરા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો યોજાયો હતો, જેમાં હસ્તકલાની વસ્તુઓ, માટીની બનાવટી વસ્તુઓ, ક્રાફ્ટ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્વદેશી મેળો એ એક એવો મેળો છે જ્યાં સ્થાનિક ઉત્પાદકો અને કારીગરો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરી અને વેચાણ કરે છે। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને વોકલ ફોર લોકલનો સંદેશ આપવાનો છે। થરા પાલિકાના PWDમાં 23 થી 28 ફેબ્રુઆરી સુધી સ્વદેશી મેળો ચાલશે, જેમાં 30 જેટલા સ્ટોલ્સ મુકાયા છે, જેમાં સખી મંડળની બહેનો, નાના કારીગરો તેમના ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા હતા। આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, APMCના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરી ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, DD ઝાલેરા, પૂર્વ તાલુકા ડેલિગેટ રમેશભાઈ જોશી, મોટા જામપુર પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ વાઘેલા સહિત સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર।